નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું MS પાવર જીકે પ્લેટફોર્મમાં, જેમાં આપણે આજે ડેલી MCQ ટેસ્ટ ભાગ 5 જોવાના છીએ. મિત્રો, સમયને માન આપી શરૂઆત કરીએ ડેલી MCQ ટેસ્ટ ભાગ 5. મિત્રો, આપણે ભાગ 4માં લાસ્ટમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે કોમ્પ્યુટરમાં વપરાતી JPG ફાઇલનું પૂરું નામ જણાવો. જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, જોઈન્ટ ફોટોગ્રાફ એક્સપર્ટ ગ્રુપ કે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ્સ. તો જેનો સાચો જવાબ હતો મિત્રો ઓપ્શન ડી, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. અને આ પ્રશ્નનો સાચો જવાબ આપનાર વ્યક્તિનું નામ છે મનીષા ભટ્ટ. તો મિત્રો, આજે પણ તમે તમારી કમેન્ટ કરી સાચો જવાબ આપી અને નેક્સ્ટ વિડીયોમાં તમે તમારું નામ જાણી શકો છો. તો શરૂઆત કરીએ આજના ભાગ 5ની. દર્શકનું પૂરું નામ જણાવો. મનુભાઈ શિવરામ પંચોળી, મનુભાઈ રાજારામ પંચોલી, મનુભાઈ દુર્ગારામ પંચોલી કે મનુભાઈ મહિપતરામ પંચોલી. દર્શકનું પૂરું નામ જણાવો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મનુભાઈ રાજારામ પંચોલી, જે દર્શકનું પૂરું નામ છે. નેક્સ્ટ. વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ કયું છે? ઉપલેટા, સુરત, ધોરાજી કે ગાબટ. ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ કયું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ધોરાજી. નવલકથાકાર ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ ધોરાજી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હયાતી કૃતિના રચયિતા કોણ છે? જ્યોતિન્દ્ર દવે, હરીન્દ્ર દવે, નવલરામ પંડ્યા કે રમેશ પારેખ. હયાતી કૃતિના રચયિતા કોણ છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, હરીન્દ્ર દવે. હયાતી કૃતિના રચયિતા હરીન્દ્ર દવે છે. નેક્સ્ટ. બજેટ જાહેર થયા બાદ સરકાર દ્વારા સૂચિત ખર્ચ પર સમીક્ષા માટે કઈ સમિતિની રચના કરવામાં આવે છે? નાણાં સમિતિ, જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ કે ઉપરમાંથી એક પણ નહીં. બજેટ જાહેર થયા બાદ સરકાર દ્વારા સૂચિત ખર્ચ પર સમીક્ષા માટે કઈ સમિતિની રચના કરવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અંદાજ સમિતિ. બજેટ જાહેર થયા બાદ સરકાર દ્વારા સૂચિત ખર્ચ પર સમીક્ષા માટે અંદાજ સમિતિની રચના કરવામાં આવે છે. નેક્સ્ટ. કઈ સમિતિને અંદાજ સમિતિની જોડિયા બહેન કહેવાય છે? જાહેર ઉપક્રમ સમિતિ, નિયમ સમિતિ, નાણાં સમિતિ કે જાહેર હિસાબ સમિતિ. કઈ સમિતિને અંદાજ સમિતિની જોડિયા બહેન કહેવાય છે? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, જાહેર હિસાબ સમિતિને અંદાજ સમિતિની જોડિયા બહેન કહેવામાં આવે છે. નેક્સ્ટ. નીચેની કઈ સમિતિઓમાંથી સંસદના બંને ગૃહોના સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે? અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, ખાતરી સમિતિ કે વેપાર સલાહકાર સમિતિ. કઈ સમિતિઓમાંથી સંસદના બંને ગૃહોના સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે? તો જવાબ છે જાહેર હિસાબ સમિતિમાંથી સંસદના બંને ગૃહના સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે. નેક્સ્ટ. ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? વિન્ડોઝ, મેકન્ટોશ, લિનક્સ કે એકેય નહીં. ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, લિનક્સ. ઓપન સોર્સ માટે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો કે MS પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ટૂલ હાઇડ સ્લાઇડ, વ્યૂ હાઇડ સ્લાઇડ, સ્લાઇડ શો હાઇડ સ્લાઇડ કે સ્લાઇડ શો હાઇડ સ્લાઇડ. MS પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણો જવાબ છે ઓપ્શન ડી, સ્લાઇડ શો હાઇડ સ્લાઇડ. MS પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે સ્લાઇડ શો હાઇડ સ્લાઇડ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ.
MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? F6, F7, F8 કે F5? MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, F7. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે F7 ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે. નેશનલ વોટરવે 2 પ્રોજેક્ટ હેઠળ ભારત કઈ નદી પર તેના પ્રથમ નદી કિનારે દીવાદાંડી બનાવાશે? ગંગા નદી, ગોદાવરી નદી, નર્મદા નદી કે બ્રહ્મપુત્રા નદી? નેશનલ વોટરવે 2 પ્રોજેક્ટ હેઠળ ભારત કઈ નદી પર તેના પ્રથમ નદી કિનારે દીવાદાંડી બનાવશે? મિત્રો, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે અને જે પણ વ્યક્તિનો જવાબ સાચો હશે તે વ્યક્તિનું નેક્સ્ટ વિડીયોમાં નામ જાહેર કરવામાં આવશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો અને આ જવાબનો કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો.